સાબુદાણીની આજે ખીચડી બનાવશું. જલ્દી બની જાય એ રીતે પલાળ્યા વગર. 1 વાટકીઓ સાબુદાણા લીધા છે. ત્રણ બટેટા લીધા છે. તો બટેટાની સાલ ઉતારીને આપણે ઝીણા કટિંગ કરવાના છે. હવે રેડી છે આપણો મસાલો વઘારવા માટે. 3 બટેટા કટિંગ કર્યા છે કાચા, અને 1 લીંબુ કટિંગ કર્યું છે, અને એટલું આદું ખમણું છે. 2 મરચાં કટિંગ કર્યા છે, અને આ તજ અને બાદિયા અને લીમડો વઘાર માટે છે. હવે આપણે વઘાર મૂકશું. એના માટે ગેસ ચાલુ કરશું, કુકરમાં વઘારશું. વાળા તેલ મૂકી નાખવાનું. હવે 1 ચમચી રાઈ નાખશું નાની. હવે 1 ચમચી ખાંડ નાખશું. એક ચમચી ધાણા જીરું, 1/2 ચમચી લાલ મરચું નાખશું. હવે આપણે 3 ગ્લાસ પાણી નાખશું. આ રીતે મસાલો કરીને આપણે કુકર બંધ કરવાનું. 10 મિનિટ સડવા દેવાની. આ ખીચડી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. ત્રણ સીટી થવા. હવે ખીચડી આપણી સડી. હવે રેડી છે આપણી ખીચડી. તો એમાં લીંબુ તો છેલ્લે જ નાખીશું. હવે લીંબુ નીસવશું. હવે ધાણા નાખશું. રેડી છે આપણી ખીચડી. હવે રેડી છે આપણી સાબુદાણાની ખીચડી. તો ખીચડી સર્વ કરી વાળી છે. આ ખીચડી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે.